આ દેહ ધારણ કરીને આવીએ એટલે અમારે દરેક લીલાઓ અવશ્ય કરવી જ રહી. વિદ્યામાં એવા પારંગત થયા. વિદ્યા અભ્યાસ પૂર્ણ થયો એટલે પોતાના ગામ આવ્યા છે. મોતીરામ દાદાની પાસે રહી પોતે ભણેલી વિદ્યા એને સાર્થક કરે છે. એ જ સાચો દીકરો છે કે જે પિતાની એક એક આજ્ઞા એનું પાલન કરતો. એ જ સાચો શિષ્ય છે કે ગુરુની આજ્ઞામાં રહી ગુરુ કહે એમ કરતો હોય. એક ગામમાં કોઈ સજ્જન માણસ ગયેલો એટલે 5-7 છોકરાઓ નાના બાળકો રમતા હતા. પથ્થરની રમત રમતા હતા. એમાં એક જે પેલો સજ્જન માણસ હતો એને પથ્થર વાગતા વાગતા થોડો બચી ગયો. એટલે માણસે તપાસ કરી કે આ કોનો દીકરો છે. એટલે એના બાપને જઈને વાત કરી કે ભાઈ તમારો દીકરો બાલ્ય અવસ્થાથી આવો તોફાની છૂટા પથ્થરના ઘા કરે. પેલો ભાઈ કે 5 મિનિટ ઉભા રહ્યો, હમણાં એને બોલાવી લાવો. પેલા સજ્જન એના ઘરે 5 મિનિટ ઉભા રહ્યા. પેલો બાળક ત્યાં આવ્યો, પૂછ્યું કે બેટા તે પથ્થર માર્યો તો? પેલું બાળક કે ના. પેલા સજ્જન કહે છે કે નહીં વડીલ, આ જ બાળક હતો. દીકરાનો બાપ કે જો ભાઈ મારો દીકરો છે ને કોઈકનો મુંડો ભાંગી નાખે એવો હોય, એ તમે બચીને ન જઈ શકો. આવા સંસ્કાર આપ્યા હોય શું બાપનો દી વાળી શકે? કોઈ કવિએ બહુ અદ્ભુત એક વાત કરી કે માતા પિતાની અંતિમ સ્થિતિ હોય પાણી માંગતા હોય તો પાણી ન આપતા હોય, એનું નિધન થઈ જાય ત્યાર પછી પીપળે પાણી રેડતા હોય શું કામ? કોઈ પ્યાસી માણસ પોતાની નજર સામે તરફડતો હોય એને પાણી ન પાય અને કોઈકને અમૃત આપીને શું ફાયદો છે? ગંગા નાવા માટે ઠીક હરિદ્વાર લાંબા થાય પણ મનનો મેલ ન જાય શું કામનું એ ગંગા નાય? બહેતર છે ઘરે તમે સ્નાન કરી. કોઈ ભૂખ્યો માણસ પોતાની નજરમાં આવ્યો હોય તો એને અન્ન ન આપતા હોય પછી મોટા મોટા તમે સમારંભ સત્કાર સમારંભ યોજો, ભોજન સમારંભ યોજો, એનો શું ફાયદો છે? આ દેશ એને મહત્તા આપે છે કે ભૂખ્યાને ભોજન આપે અને પ્યાસી હોય એને પાણી પાય. આ દેશ મહાન થયો એની પાછળના આ બધા કારણો છે. એ ભગવાન સહજાનંદ સ્વામીને 7 ઉપવાસ થાય. શાલિગ્રામ ભગવાનને કુવામાંથી જળની જારી કાઢી અને શાલિગ્રામ ઉપર અભિષેક કરી શાલિગ્રામ 7 જારી પાણી પી છે. ભગવાન કહે છે કે શાલિગ્રામ જો આટલા ભૂખા હોય તો મારાથી કેમ ખવાય? આ સહજાનંદ સ્વામી છે ભક્તો. રસ્તા ઉપરથી પસાર થતા હોય કોઈ ગરીબ માણસને આપણે જોઈ જઈએ જેના હાથ પગ ચાલતા નથી, જે કાર્ય કરવા માટે સમર્થ નથી, આવો માણસ જ્યારે જોઈએ ત્યારે દિલથી અને હાથથી, અંતરથી અને હાથથી જ્યારે 5 પૈસા એના માટે નીકળી જાય એટલે એના આપણને રૂડા આશીર્વાદ મળે. લાખોના દાન કરતો હોય પણ મા બાપ એટલા બધા રખડતા હોય,
એટલા બધા ભૂખે મરતા હોય એ લાખ રૂપિયાની શું કિંમત છે? कभी प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। प्यासे को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। कभी गिरे हुए तो उठाया नहीं, बाद आंसू बहाने से क्या फायदा। कभी आंसू बहाने से क्या फायदा। कोई मानस पड़तो हो एवी स्थिति हो, एकदम वृद्ध स्थिति हो, बिचाराનું માંડ માંડ શરીર ચાલતું હોય, એ માણસ પડતો હોય ત્યારે એનો બચાવ ન કરીએ અને પડ્યા પછી આપણે એની પાછળ રડવા બેસીએ, શું કામનું? હો ગંગાલાલ હરિદ્વાર કાશી ગયા, ગંગા पे हुए ये ख्याल आ गया। हो गंगालाल हरिद्वार काशी गया, गंगा पे हुए ये ख्याल आ गया। हो गंगालाल हरिद्वार काशी गया, गंगा पे हुए ये ख्याल आ गया। हो गंगालाल हरिद्वार काशी गया, गंगा पे हुए ये ख्याल आ गया। उनको धोया मगर उनको धोया नहीं, बाद गंगा नहाने से क्या फायदा। उनको धोया मगर उनको गंगा नहावा માટે નાતા નાતા વિચાર આવે, તન કો ધોયા મગર મન કો ધોયા નહીં। તન એટલે શરીર, શરીર ધોવાયું એનાથી શું ફાયદો? મન જ્યારે ધોવાય ત્યારે જ એની સાર્થકતા, ત્યારે જ કહેવાય ગંગા સ્નાન કર્યું। तन को धोया मगर मन को धोया नहीं, बाद गंगा नहाने से क्या फायदा। तन को धोया मगर मन को धोया नहीं, बाद गंगा नहाने से क्या फायदा। कभी प्यास को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। गया पुजारी की पूजा करते हुए एक ख्याल आ गया। हमें तो मंदिर गया आरती की पूजा करते हुए ये ख्याल आ गया। हमें तो मंदिर गया पुजारी की पूजा करते हुए एक ख्याल आ गया। हमें तो मंदिर गया आरती की पूजा करते हुए ये ख्याल आ गया। माँ बाप की सेवा की कहीं फिर पूजा कराने से क्या फायदा। माँ बाप की सेवा की नहीं, बाप पूजा कराने से क्या फायदा। प्यास को पानी पिलाया नहीं, बाद अमृत पिलाने से पिलाया नहीं, बाद अमृत पिलाने से क्या फायदा। बाद अमृत पिलाने से क्या फायदा। जीवन व्यतीत करे
નિત્ય પ્રત્યે સવારે બ્રાહ્મ્ય મુહૂર્તમાં જાગે છે, સ્નાનાદિક ક્રિયાથી પરવારી ભગવાનનું ધ્યાન કરે છે, પૂજાથી પરવાર્યા પછી માતા પિતાને વંદન કરે છે। પ્રત્યેક ભારતીય સવારનું એનું કર્મ એ હોવું જોઈએ, સ્નાનાદિક વિધિથી પરવારી પૂજા પાઠથી પરવારી માતા પિતાને વંદન કરવા જોઈએ। આમાં કોઈને કહું કેટલા માતા પિતાને પગે લાગે, કેટલાની આંગળી ઊંચી થાય? શરમ ને કાનો માત્ર જ નથી। જેને 9 મહિના સુધી આપણો વજન ઉપાડ્યો હોય, અસહ્ય વેદનાઓ જેને સહન કરી હોય, આજનો માણસ એને પગે લાગતા શરમાય છે। ધિકાર છે એવા દીકરા દીકરીઓ પોતાના મા બાપને જે પગે ન લાગતા હોય। ભગવાન ઘનશ્યામ એનો નિત્ય ક્રમ હતો ભક્તો, સરયુમાં સ્નાન કરી આવે, હનુમાન ગઢી આદિક દેવાલયોમાં દર્શન કરવા જાય। નાનું એવું એ શ્યામ સુંદર સુહામનું સ્વરૂપ પિતા ધર્મદાદા અને માં ભક્તિ દેવીને વંદન કરે। પૂર્ણ પુરુષોત્તમ નારાયણ માત પિતાની વંદના કરતો હોય, એ તો સ્વયં ભગવાન હતો ભક્તો, આપણે તો સામાન્ય એક જીવ છીએ। એક ક્રમ હોવો જોઈએ, પૂજાથી પરવારીએ, સારા એવા તૈયાર થઈએ, ત્યાર પછી મા બાપને વંદન કરી અને ત્યાર પછી ઘરની બહાર પગ મૂકવું। આમાં ઘણા વડીલો એ છે કે જે એ માતા પિતા થઈ ગયા છે છતાંય મનથી તો રોજ વંદન કરવા જ જોઈએ। માતા પિતા હયાત ન હોય તો મનથી તમે વંદન કરો। ભગવાન સ્વામિનારાયણ ગઢપુર લીંબત્રુ નીચે બિરાજમાન હોય, મહારાજ એક દિવસ એકલા બેઠા છે, મૂળજી બ્રહ્મચારી મહારાજની બાજુમાં આવ્યા। પ્રભુ આજ કેમ આટલા બધા ઉદાસ છો? ભગવાન સ્વામિનારાયણની આંખમાંથી નાના નાના અશ્રુઓ સ્ત્રી પડ્યા છે। બ્રહ્મચારી આજે અચાનક માં ભક્તિની યાદ આવી। અરે પ્રભુ કેવું? બ્રહ્મચારી અમે નાના હતા, અમે ગમે એટલું તોફાન કરતા હોય, અમારી ઘણી રાવ ઘરે આવી, પણ માં છે ને અમારો પક્ષ રાખે। मीठा मधुर मीठा में बुलावे लो, हो मीठा मधुर मीठा में बुलावे लो। मीठी तो मोरी मात में जननी तो सखी करे मीठी तो સાળંગપુરની બાજુમાં એક નાનું એવું બોટાદ ગામ છે, ત્યાં કવિ બોટાદકર થઈ ગયા। ગુજરાતી પાઠ્ય પુસ્તક આવતા
એમાં આ કાવ્ય આવતું. અત્યારે ખબર નહીં આવતું હોય કે ન આવતું. અત્યારે તો કેવો કચરો નાખી દીધો ને એ જ ખબર નથી પડતી, કઈ સમજણ જ ન પડે. કવિ બોટાદકરની આ વાક્ય રચના છે. માનો પ્રેમ કેવો હોય, મોઢે બોલ્યું અને માં એ તો બાળપણ સાંભળે. કવિ કાગના શબ્દો છે. મોઢે બોલ્યું માં અને બાળપણ સાંભળે, આ બધી મોટપની મજા કડવી લાગે કાગડા. હે અમીની કરેલું એની આખરી બનો, હે અમીની વાલના કરેલા એના રે જો જમની જોડ સકી નહીં જરે રે હે વાલના કરેલા એના રે જો જમની જોડ સકી નહીં જરે ગાના નીર તો બચે કચે રે હે ભગવાન નીર તો સરખો એ પ્રેમનો પ્રવાહ જો જોડ સકી નહીં કરે એવો સરખો એ પ્રેમનો પ્રવાહ જો જોડ સકી નહીં કરે. શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં 10મા સ્કંદમાં સુખદેવજી મહારાજે એક બહુ અદભુત વાત રાજા પરીક્ષિતને કહી. એક દિવસ ભગવાન કૃષ્ણ મથુરાના એ મહેલમાં જમવા બેઠા છે. માં દેવકીએ ભગવાન માટે સરસ મજાનું નવું માખણ મૂક્યું છે. માખણ મિશ્રી તૈયાર કરી ભગવાન માટે થાળ તૈયાર છે. ભગવાન કૃષ્ણને કહે છે કે લાલા ચાલ જમી લે. ભગવાન કૃષ્ણ થાળીમાં હજુ હાથ લંબાવે ત્યાં તો માખણ મિશ્રી જોયા. ભગવાન ઊભા થઈ ગયા. ઊભા થઈ એક ખૂણામાં જઈ ભગવાન કૃષ્ણ ચોધાર આંસુડાથી રડી પડ્યા. માએ જોયું એટલે ઉદ્ધવને મોકલા છે. ઉદ્ધવ, આજે કૃષ્ણ આટલો બધો કેમ રડે છે? ઉદ્ધવ ભગવાન કૃષ્ણના પરમ સખા છે, પરમ મિત્ર છે ભગવાનના. ભગવાન પાસે આવી કૃષ્ણની પીઠ ઉપર હાથ ફેરવી અને ઉદ્ધવ પૂછે, કાના તને આજે શું થયું છે? ઉદ્ધવને બથ ભરી છે ભગવાન. ઉદ્ધવ, તને સાચું કહું, માં દેવકીને તું કહી દેજે મારા થાળમાં આજ પછી કોઈ દિવસ માખણને મિશ્રી ન મૂકે. અરે લાલા, મેં સાંભળ્યું તને માખણ તો બહુ ભાવે. ઉદ્ધવ, માખણ ભાવતું તું જ્યાં સુધી હું વ્રજમાં હતો ત્યાં સુધી. આ માખણને જોઉં છું ને એટલે મને મારી માં યશોદા યાદ આવે. હે નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ નહીં ગઈ ગોકુળે, મમતાની મૂર્તિ નહીં ગઈ ગોકુળમાં. નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ નહીં ગઈ ગોકુળમાં. હે બાપા માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી જઈ જઈ ગોકુળમાં. ત્યાર પછી ઉદ્ધવ દેવકી પાસે આવ્યા. કૃષ્ણ રડે છે એનું કારણ તને જણાવું. તે
એના રાજભોગના માખણને મિશ્રી પીરસીને માં એ ક્યારેય ખાશે નહીં. આ મથુરાનો મેલ એને નથી ગમતો, આટલો વૈભવ એને નથી ગમતો, આ સારું એ ભૌતિક સુખ કૃષ્ણને ક્યારેય રાજી નહીં કરી શકે. તો નંદ મહારાજ ને યશોદાના પ્રેમને પી અને મોટો થયેલો છે, એને આ વૈભવ તો નરક તુલ્ય લાગે. તારીને મહેલો દેખાય છે, મહેલો દેખાય છે, તારીને મહેલો દેખાય છે, તારીને મહેલો દેખાય છે. નાનકડી ઝૂંપડી રહી ગઈ ગોકુળમાં, હો નાનકડી ઝૂંપડી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળો, લાલા ને માતા યશોદાજી સાંભળો, મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં, હો મમતાની મૂર્તિ ભગવાન કૃષ્ણ એની આ વાત ઉદ્ધવ માં દેવકી પાસે અને ત્યાર પછી માં દેવકીએ કોઈ દિવસ કૃષ્ણના રાજભોગ થાળમાં ત્યારે માખણની મિશ્રી મૂકા નહીં. છપ્પન ભોગના પકવાનો થાય છે, માતા યશોદાજી સાંભળો, માતા યશોદાજી સાંભળો, મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં, હો મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં. 56 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન કૃષ્ણ જમતો હોય, પણ જે મજા માખણની મિશ્રીમાં હતી એ મજા 56 ભોગમાં નથી. ભલે ટાઢો રોટલો ને છાસ એ માતા પણ ખોળામાં બેસાડી માથે હાથ ફેરવીને ખવડાવતી હોય ને, અમૃત કરતા પણ એનો સ્વાદ અદ્ભુત હોય. કોઈ સારો એવા ડાઇનિંગ ટેબલ ઉપર 56 પ્રકારની સ્વાદિષ્ટ આઈટમો પીરસતી હોય, એમાં એનો પ્રેમ ન હોય, એમાં સ્વાર્થ હોય. કોઈ માણસ તમને બહુ સાચવતો હોય, કોઈ ગમે એટલો પ્રેમ આપતો, પણ જે પ્રેમ મા અને પિતાનો મળ્યો હોય એવો પ્રેમ વિશ્વની કોઈ તાકાત આપતી નથી. ઢોલને શરણાઈ સુરો સંભળાય છે, ઢોલને શરણાઈ સુરો સંભળાય છે, ઢોલ શરણાઈના સુરો સંભળાય છે, ઢોલ શરણાઈના સુરો સંભળાય છે. નાનકડી બંસી મારી લઈ ગઈ ગોકુળમાં, હો નાનકડી બંસી મારી લઈ ગઈ ગોકુળમાં, હો નાનકડી બંસી મારી લઈ ગઈ ગોકુળમાં, હો નાનકડી બંસી મારી લઈ ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળો, લાલા ને માતા યશોદાજી સાંભળો, મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં, હો મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં, હો મમતાની મૂર્તિ રહી ગઈ ગોકુળમાં. નિત્ય પ્રત્યેક ખુશાલ માતા પિતાને વંદન કરે છે. त्वमेव माता च पिता त्वमेव
त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्व मम देव। आ संस्कृति खुशाल नित्य प्रत्ये मात पिताની વંદના કરે છે, ત્યારે પછી ભગવાનના દર્શને જાય છે। ઠાકોરજીનું દર્શન કરતા હોય તો ક્યાંય એ જ ભાવના લાવે, હે પ્રભુ મારી માતા એ તું છે, મારો પિતા પણ તું છે, મારો સખા મારો બંધુ પણ તું છે। હે ઠાકોરજી મારું સર્વસ્વ હે પ્રભુ તું એક છે। આવી રીતે નિત્ય પ્રત્યે પ્રાર્થનાઓ કરે, પિતાની આજ્ઞા અનુસાર પોતે જીવન જીવે છે। સમય પછી સમય વ્યતીત થાય છે। એક દિવસ ભગવાનનું ધ્યાન કરતા કરતા કોટાન કોટી તેજ પોતાના શરીરમાંથી પ્રગટ થયું છે। કરે ધ્યાન મહારાજનું નિત્ય અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત। કરે ધ્યાન મહારાજનું નિત્ય અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત। નિષ્કુળાનંદ સ્વામી ગઢપુરની ઓરડીમાં બેઠા છે। ભગવાન શ્રીહરિ સ્વામી બેઠા છે, એની ઉપલી બારીએ બેઠા છે। મહારાજની મૂર્તિને યાદ કરી સ્વામી એક એક કડીઓ લખે છે। સ્વામી કહે છે કે વળી એક દિવસની વાત કહું વર્ણવી વળી વિખ્યાત। કેવા કેવા લૌકિક ઐશ્વર્ય બતાવે છે ખુશાલ। કરે ધ્યાન મહારાજનું નિત્ય અતિ પ્રગટ પ્રભુમાં પ્રીત। એમ કરતા કઈક ગન થયો પ્રકાશ પોતાને તન। શરીરમાંથી એવું તેજ પુંજ પ્રગટ થયું છે। એ તેજ કેવું છે? કોટી કોટી સૂરજ સમાન છાયો તેજ ભૂમિ આસમાન। કોટી કોટી સૂરજ સમાન છાયો તેજ ભૂમિ આસમાન। કોટી કોટી સૂરજો સમાન, એક સૂર્ય નહીં કોટાન કોટી। કલ્પના કરી લો, આ એક સૂર્ય આટલો તપે છે તો કોટાન કોટી સૂર્યનું તેજ જ્યારે પ્રગટ થયું હોય ત્યારે આ ટોરડા ગામની સ્થિતિ કઈ હશે? કોટી કોટી સૂરજ સમાન છાયો તેજ જમી આસમાન। કોટી કોટી સૂરજ સમાન છાયો તેજ જમી આસમાન।
એવા 3 કડાકાઓ થયા, જાણે આ બ્રહ્માંડ ફાટી જવાનું હોય આવા ભયંકર કડાકાઓ થયા. તેમાં કડાકા થયા છે 3, માન્યું લો કે આવ્યું આજ મરણ. તેમાં કડાકા થયા છે 3, માન્યું લો કે આવ્યું આજ મરણ. આ તો પ્રલય થાવાની તેર, એમાં કેવા લાગ્યા ઘેરો ઘેર. આ તો પ્રલય થાવાની તેર, એમાં કેવા લાગ્યા ઘેરો ઘેર. સારા ગામના લોકો એટલા બધા ભયભીત થયા કે આ તેજ જે પ્રગટ થયું એમાં પણ આવા કડાકા થાય છે, આ બ્રહ્માંડ ભાંગી અને ભૂકો થઈ જશે. આ તો પ્રલય થવાની તેર, એમાં કહેવા લાગ્યા ઘેરો ઘેર. ઘર ઘર પ્રતિ એક જ વાત સંભળાય. જે દિશામાં આપણા કાનની દ્રષ્ટિ રાખીએ ત્યાંથી એક જ અવાજ આવે. જે દિશામાં કાન માંડે ત્યાંથી એક જ અવાજ આવે. આ તો પ્રલય થવાની તેર, આ તો પ્રલયની વેળા આવી હોય એવું ભાસવે છે. તેહ કડાકા મે તેજતે શત જો જને જનાણુ એ તેહ કડાકા મે તેજતે શત જો જને જનાણુ એ. ખાલી તોરડામાં જ એક કડાકા સંભળાણા અને એ તેજ પ્રગટ થયું એટલું નહીં, શત જોજન કેટલા 2500 કિલોમીટર જેટલા સારા એ વિસ્તારમાં એ તેજ પુંજ પ્રગટ થયું છે. એટલી બધી જ્વાળાઓ નીકળે, એવા ભયંકર કડાકાઓ સંભળાયા છે. શત જોજન સુધી આ તેજ વ્યાપ થયું અને આવા કડાકાઓ સંભળાયા. આવા મહાન ઐશ્વર્યવાન ખુશાલ તેહ કડાકા ને તેજતે શત જો જને જણાણુ જોઈ આશ્ચર્ય પામ્યા લોક, બધો આનંદ થયા અશોક. બધો આનંદ થયા અશોક. લોકોએ જાણ્યું કે આટલું બધું તેજ પ્રગટ થયું ક્યાંથી. ગામમાં ઘણા ડાયા માણસો હોય ને, જો કે બધા ડાયા જ હતા. આ ગામમાં તો કોઈ ગાંડું જ નથી. 4 દિવસ છે. પહાડસિંહજી એ વખતે આ ગામમાં રાજા છે. ગામના માણસો ભેગા મળી ખુશાલની પાસે આવ્યા છે. તો એ સારું એ તેજ ખુશાલના શરીરમાં વળી પાછું સમાયું છે. લોકોને અતિ આશ્ચર્ય થયું. સાક્ષાત દેવ વિભૂતિ જ છે. સમય પછી સમય વ્યતીત થાય છે. એક સમયે 47ની સાલમાં બહુ ભયંકર દુષ્કાળ પડ્યો છે. એવો દુષ્કાળ હતો કે લોકોને કાપી અને ખાઈ જતા હતા. ખાવાનું ન મળે, પીવા માટે પાણી ન મળે,
લોકોએ વિચાર કર્યો, મોતીરામ દાદાના દીકરા ખુશાલ છે, બહુ સમર્થ છે, આપણે જઈ અને વાત કરીએ, કદાચ આવા દુઃખમાંથી એ આપણને ઉગારી શકે. કારણ કે બાલ્ય અવસ્થા હતી ત્યારથી જ એવા પરચાઓ પૂરે છે. ગામના અમુક માણસો ખુશાલની પાસે આવી પ્રાર્થના કરે છે. દેવ વિભૂતિ માની ખુશાલને પૂછે છે, ખુશાલે એવું સૂચન કર્યું કે ઘર પરિવાર સહિત આપણે બધાએ ઈડરના પહાડમાં જઈ નિવાસ કરવો. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી શાસ્ત્રમાં પણ આ જ વાત કરી. કોઈ કઠણ એવો દેશકાળ આવી પડે ત્યારે સમજો માણસ હોય એ એવું વિચારે કે આ ગામનો ત્યાગ કરી બીજા ગામ જઈ આપણે નવું જીવન શરૂ કરીએ. જે અકલ મઠો હોય એવું વિચારે કે અહીંયા દુષ્કાળ પડ્યો ત્યાં શું મળવાનું, આપઘાત કરીને મરી જઈએ, અને અકલ મઠો કહેવાય. મહારાજ કહે છે કે કોઈ એવી આપત્તિ આવી પડી હોય, કોઈ એવી આપત્તિમાં તમે સપડાણા હોય, કદાચ ગામ એ તમારો તિરસ્કાર કરતો હોય, તમારો પરિવાર એ તમને તરછોડતો હોય, જે પોતાના છે એ જ પરાયા જ્યારે થાય ને ત્યારે ભગવાનના ચરણારવિંદમાં જઈ એવી પ્રાર્થના કરવી, મહારાજ મારી જન્મભૂમિનો ત્યાગ કરી મારું નવું જીવન શરૂ કરવા માટે હું નવા ગામનો રસ્તો લઉં છું, તમારી રક્ષા કરજે. સમજવું હોય એ આવું વિચારે છે. નિષ્કુળાનંદ સ્વામી લખે કે સારાએ તોરડા ગામના નાના બાળકોથી માંડી અને વૃદ્ધો સુધીના દરેક માણસો ઈડરના પહાડમાં આવી અને નિવાસ કરવા લાગ્યા છે. નિત્ય પ્રત્યે ખુશાલ નાના બાળકોને સાથે લઈ ઈડરની અમુક એવી ગુફાઓમાં જાય છે. નાના બાળકોને એક ગુફામાં લઈ જાય, ત્યાર પછી ત્યાં બાળકોને સમાધિ કરાવે છે. એક દિવસ બન્યું એવું, ખુશાલે એક બાળકને સમાધિ કરાવી. બાળક અયોધ્યાપુરીમાં ગયો છે. સરયુમાં સ્નાન કરી હનુમાન ગઢીએ ગયો, ત્યાં રામાયણની એને કથા સાંભળી છે. ઘણો સમય થયો, બીજા બાળકો કે ખુશાલ આ તો ઉઠતો જ નથી, આ કેટલું ઊંઘે છે. ખુશાલે હાથની સ્વસ્તિક મુદ્રા કરી એના કપાળમાં અડાડી એટલે બાળક જાગૃત થયો છે. આ વાત પોતાના પરિવારજનો પાસે આવીને કરી છે કે ખુશાલ એ બહુ મહાઐશ્વર્યવાન છે. પેલા છોકરાને એના માતા પિતાએ પૂછ્યું કેમ, કે આજે ખુશાલે મને સમાધિ કરાવી હતી, સમાધિમાં એને મને અયોધ્યાપુરીના દર્શન કરાવ્યા હતા, મેં રામાયણની કથા સાંભળી. પણ નાનું બાળક એટલે કોઈ વાત માને નહીં. આ વડીલોની ઉપાધિ જ આ છે, નાનાનું માનતા નથી ને. વડીલ કે એ સાચું હોય હો ક્યારેક, કારણ કે ગઢા છે એ ગાડું વાળે. દુષ્કાળના સમયમાં 10 માસ સુધી ઈડરના પહાડમાં નિત્ય પ્રત્યે એવા ફળ બતાવતા, અમુક જગ્યાએ એવા ફળ બતાવતા, એ ફળમાંથી 10 માસ સુધી સારા ઈડર ગામના લોકોએ પોતાનો જીવન નિર્વાહ કર્યો છે. 10 માસ પૂર્ણ થયા, દુષ્કાળનો સમય વ્યક્ત થયો, વળી પાછા બધા જ માનવ સમાજ સહિત તોરડામાં આવ્યા છે.
વળી પાછી નવેસરથી જીવન રેખા, નવેસરથી પોતાનું નવું જીવન શરૂ કર્યું છે. એક દિવસનો સમય છે. સ્વામી કે ગામની ભાગોળે એક સરસ મજાના પીપળાના વૃક્ષનું એક ઝાડ છે. એ પીપળામાં એક ભયંકર કાળો ઝેરી સર્પ રહે છે. એમાં એક દિવસ સંધ્યાના સમયે એક અજાણ્યો બ્રાહ્મણ એનો પગ પેલા નાગ ઉપર પડ્યો છે. પગ પડતાની સાથે જ પેલા નાગે એને દંશ દીધો. દંશ દેતાની સાથે જ પેલા બ્રાહ્મણનું આખું એ શરીર લીલું થયું છે. સારા એ શરીરમાં ઝેર વ્યાપી ગયું છે. માણસોને ખબર પડી એટલે જોડીમાં નાખી ખુશાલની પાસે લાવ્યા છે. એ વખતે ખુશાલે સરસ મજાનો એક ખેસ ઓઢેલો એના છેડાને વળ દે એટલે પેલો લીલું છમ થયેલો મરદાની સમાન પડેલો પેલો બ્રાહ્મણ એકદમ ઊભો થયો છે. એટલી બધી બૂમો પાડે, બચાવો બચાવો, મારો કોઈ બચાવ કરો. ખુશાલ એના ઉપર પાણી છાંટ્યું એટલે તુરંત એને વાચા પ્રાપ્ત થઈ. ખુશાલે પૂછ્યું, ભાઈ તું કોણ છે? તું કયા કારણથી આ સર્પના દેહને પામ્યો છે? ભલેશ્વર મહાદેવનું મંદિર છે, એની સામે જે પીપળો છે હાલ પણ મોજૂદ છે. ખુશાલે પેલા નાગને પૂછ્યું કે ભાઈ તું કોણ છે? પેલો નાગ કહે છે કે પૂર્વ જન્મમાં તમે જે મને પાણી છાંટ્યું એના હિસાબે મને પૂર્વનું જ્ઞાન થયું છે અને હું મારું પૂર્વનું જીવન તમને કહું છું. પૂર્વ જન્મમાં હું એક વણિકનો દીકરો હતો. મારા પિતા એ વણિક હતા, કેતા વાણિયા હતા, પણ માતા હતી એ મુસ્લિમ હતી. વર્ણ શંકર થી હું ઉત્પન્ન થયો, પણ મારી પ્રકૃતિ હતી એ થોડી જાય. માતા મુસ્લિમ હતી એટલે ક્રોધી પ્રકૃતિ રહી. પિતા વાણિયા હતા એટલે બધાની પાસેથી લૂંટવાનો મારો સહજ સ્વભાવ થયેલો. આ જ કારણથી લોકોના એટલા બધા મેં ગળા કાપ્યા છે. કોઈ માલ લેવા આવે એટલે 5 રૂપિયાની વસ્તુ હોય એ 50માં પધરાવતો. લોકો સાથે દગો કર્યો. આ કારણથી મારી અંતિમ અવસ્થા જ્યારે આવી ત્યારે યમ મહારાજના દૂતો મને લેવા આવ્યા છે. ઘણા વર્ષ સુધી મેં નરકનું દુઃખ ભોગવ્યું. યમ મહારાજે કૃપા કરી મને નાગનો દેહ આપ્યો છે. છતાં પણ મારી પ્રકૃતિ એ ન ગઈ એટલે મેં આ બ્રાહ્મણને દંશ દીધો છે. ખુશાલ પેલા સર્પને કહે છે, જો ભાઈ આજ પછી તું જીવનું ભક્ષણ ન કરીશ, કોઈને દંશ ન દઈશ. આજથી મેં તને વર્તમાન ધરાવ્યા. હવેથી તું કોઈને દંશ ન દેતો, કોઈએ જીવનું ભક્ષણ ન કરતો. શાંતિથી બેસી ભગવાનનું ભજન કરી દે. આ દેહની અવધિ પૂર્ણ થશે, તને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે. પેલા બ્રાહ્મણને એક નવું જીવન ખુશાલે આપ્યું છે. આવો મહાપ્રતાપ જોઈ સારા એ લોકો તો એવું જ માને કે ખુશાલે કોઈ વિભૂતિ જ છે, કોઈ મહાસમર્થ અલૌકિક શક્તિ છે. સમય પછી સમય વ્યતીત થાય છે. એક દિવસ ચતુર્થીનો દિવસ આવ્યો છે. પવિત્ર ભાદરવા માસમાં ચતુર્થીનો દિવસ આવ્યો છે. ખુશાલે નક્કી કર્યું કે
કે વિઘ્નના હરનાર જો કોઈ હોય તો એ ગજાનંદ છે। ગજાનંદ એ આપણા કુળદેવ છે। વિઘ્ન વિનાયક દેવ એ આપણા કુળદેવ છે। એટલે આપણી પેલી ફરજ છે આપણે એમનું પૂજન કરવું જોઈએ। વિચાર કરો, સારા એ બાળકોને ભેગા કર્યા છે, મિત્રોને ભેગા કરી અને પૂછ્યું, જુઓ મિત્રો, ચતુર્થી નજીક આવી રહી છે, આ વખતે આપણે ગણપતિના મંદિરે જઈ એવો ઉત્સવ કરવો છે। જોશી તેડાયા ને મૂર્ત જોગરાયા, 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 बहुरूड़ा मूरत आया रे चालो गणेश वधावा। मित्रों ने भीगा करे करवो એટલે ખુશાલે માતાને વાત કરી। માતા જીવીબાને કહે છે કે માં, આપણા કુળદેવ ગજાનંદ છે અને આ વખતે ભાદરવા સુદ ચતુર્થીના દિવસે આપણે એને 10 શેર ગોળના લાડુ એને નૈવેદ્ય ધરાવવું છે। માં કહે છે કે બરાબર, કઈ વાંધો નહીં, હું કરી આપીશ। ખુશાલ તો રાજી થઈ ગયો। પોતાના મિત્રોને કહે છે કે મિત્રો, આ વખતે ગજાનંદનો થાળ મારા ઘરેથી જ આવવાનો, તમારે ખાલી પ્રસાદ લેવા જ આવવાનું। ચતુર્થીનું પવિત્ર પ્રભાત થાય। આજે ખુશાલ સારા એ નિત્ય કાર્યથી વહેલા પરવાર્યા છે। પૂજા પાઠથી પરવારી માતા પિતાને વંદન કરી દેવ દર્શન કરી આવ્યા છે। એક ઉમંગ છે, આજે ગણપતિના મંદિરે જઈ ગણપતિને લાડુ જમાડવા છે। કળશ સ્થાપન કરે આહ્વાન કીધા, કળાપન કરે આહ્વાન કીધા, કળશ સ્થાપન કરે આહ્વાન કીધા, ગણેશને નોતરા દીધા રે ચાલો ગણેશ વધારવા, ગણેશને નોતરા દીધા રે ચાલો ગણેશ વધારવા, બહુરૂડા મૂરત આયા રે ચાલો ગણેશ વધારવા, બહુરૂડા મૂરત। માતાને કયા મુજબ એક વાત કહી દઉં, કહું હા સાચું, ખોટું નહીં લાગે ને? બહેનોની પ્રકૃતિ છે ને થોડીક લોભી હોય કે નહીં હોય? માતાએ વિચાર કર્યો, આ ખુશાલ 10 શેર લાડુનો થઈ ગયો છે, હવે ગણપતિને જોઈએ કેટલા? 2 લાડુ તો બહુ થઈ ગયું। એટલે માતાએ 10 શેરના 10 લાડવા કરવાનું કીધું હતું, એમાંથી અડધા શેરના 5 જ કર્યા। બપોરનો સમય થાય, મિત્રોની સાથે ખુશાલ આવ્યા। માં, ગણપતિના લાડુ ક્યાં છે? માં કહે છે કારિયા લાડુ। ખુશાલ લાડુનો થાળ લઈ ગણપતિના મંદિરે આવ્યા। વેદ વચન કરે ગણપતિ આયા, વેદ
वचन करी गणपति आया, वेद वचन करी गणपति आया, वेद वचन करी गणपति आया, सहजन ने मन आया रे चालो गणेश वधावा, सहजन ने मन आया रे चालो गणेश वधावा, बहुरूड़ा मोरत आया रे चालो गणेश वधावा, बहुरूड़ा मोरत आया रे चालो गणेश वधावा, गणेश देखाने वर्तो जय जयकार, गणेश देखाने वर्तो जय जयकार, गणेश देखाने वर्तो जय जयकार, गणेश देखाने वर्तो चालो गणेश वधावा, राजी कया सहु चालो गणेश वधावा। खुशाल भट्ट मित्रों साथे गणपतिना मंदिरे आवे, हे गजानंद मोदक ग्रहण करो, ने गणपति छे मातृ पितृ भक्त छे, के कई एकला मूकीने खाई लो जा, આપણે ત્યાં કહેવત હતી એકલા એકલા ખાઈને ગાલ પચોળી આપે, સાચી વાત? અત્યારે તો માણસ એકાંત શોધતો હોય, મોદકના થાળીને પોતાના બંને હાથ વડે ગ્રહણ કરે છે। સર્વપ્રથમ ભગવાન સદાશિવને એમાંથી 2 લાડુ આપ્યા, 2 લાડુ માં જગદંબા પિતા પાર્વતીજીએ ગ્રહણ કર્યા છે। एक लाडू હતો એ નંદીશ્વર ગટગટાવી ગયા, ગણપતિ હવા ખાતા રહ્યા, વિચાર કરે કે આ બધાયના ભાગમાં તો આવ્યું હું, એટલે નીચલા 2 હાથથી ગણપતિએ તાળી વગાડી, ખુશાલને કહે છે ખુશાલ આ માતા પિતા અને નંદીશ્વરના ભાગમાં આટલા લાડુ તો પૂરા થઈ ગયા, मारो भाग तो बाकी है। खुशाल के छे दादा 5 मिनिट खमो। कुबेर सोनी ने के छे कुबा चाल मारी साथे, मित्रों ने साथे पोताना घरे आव्या। घर में आवी माता ने के छे के मां घरना वाड़ा में घास थई रह्युं छे, आपणी गायो घास वगर कई रीते जीवी शके, માટે એક કામ કરો, બેન ઉગરી અને કંકુને સાથે લઈ તમે ઘાસ લેવા જાઓ। મેં કીધું એ પ્રમાણે લોભી પ્રકૃતિ ને થોડી વાત બાર જાય ના, પણ તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘર ના હવે તમથી છુપાવાય ના, વાત બાર જાય ના, તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘર ના બીજા કોઈને કહેવાય ના, વાત બાર જાય ના, તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘર ના બીજા કોઈને કહેવાય ના, વાત બાર ના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘર ના બીજા કોઈને કહેવાય ના, તમે રહ્યા ઘર ના બીજા કોઈને કહેવાય ના। આપણે ત્યાં એક સમય એવો હતો, આ તો ઘરના છો ને એટલે કહું છું, બીજા કોઈને કહેવાય નહીં। તમે કહેતા હોય તો જ કહો, બાકી હજુ બંધ કરી દઈએ। કેટલાની ઈચ્છા? કઈ કરવી નથી, જવા દે।
વાત બહાર જાય ના પણ તમથી છુપાવાય ના, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. વાત બહાર જાય ના તમથી છુપાવાય ના, તમે સહુ ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે સહુ ઘરના બીજા કોઈને કહેવાય ના. તમે સહા ઘરના બીજા કોઈને કહેવાય ના. એક સમય એ હતો કે આ દેશની માં બાળકના હાથમાં રામાયણ આપતી, બાળકના હાથમાં ગીતા આપતી, શ્રીમદ ભાગવત, શિક્ષાપત્રી જેવા શાસ્ત્રો આપતી. મારો દીકરો આનું અધ્યયન કરે, આનું પઠન કરે, એના જીવનમાં શુભ સંસ્કારો આવે. આજનું યુગ પરિવર્તન હતું. આજની માતા બાળક નાનું હોય એટલે તરત મોબાઈલ ફોન આપે, કાં તો ટીવી નું રિમોટ આપે, લે કાર્ટૂન જોયા કર અને મોટો થા. એ પછી કાર્ટૂન જેવો જ થાય. તમે એમાં ભગવાનના ભક્તનો ભાવ જોયો, ભગવાનનો ભક્ત ન થાય. ખુશાલ એ તો અલૌકિક ઐશ્વર્ય કંઈક શક્તિ હતી અને માતા પિતાએ સંસ્કારો પણ એવા આપેલા. માને કે છે માં, તમે ઉગરીબેન અને કંકુબેન ત્રણેય જણા પહાડમાં ઘાસ બહુ સરસ મજાનું છે, એક કામ કરો તમે ઘાસ લઈ આવો, ત્યાં સુધી હું ઘરનું ધ્યાન રાખું છું. માતૃવાત્સલ્ય છે. ઉગરીબેન કંકુબેન બંને દીકરીઓની સાથે માતા જીવીબા ઘાસ લેવા ગયા છે. ખુશાલે મોકો ઝડપી લીધો, મોકો મળ્યો એટલે તક ઝડપી લીધી. અને ભાઈ વીજળીનો ઝબકારે જે મોતી પરોવી લે એ સાચું. એકવાર સમય વયો જાય ને પછી તમે કહો કે હા હવે કરીશું, એમાં વાતમાં માન લે તો ઘા ભેગો ધડાકો થઈ ગયો. દશેરાના દિવસે જ ઘોડું ન દોડે કામનું શું? એની જરૂરત દશેરાના દિવસે હોય ને એમાં તમારું ઘોડું દોડવું ન હોય. પછી ગમે એટલું ખાંડ ખવડાવો, ગમે એટલા ચણા ખવડાવો, શું કામનું? લોભી પ્રકૃતિ હોય બહેનોની, થોડી ઘણી, બધાની ન હોય, કોઈકની હોય. ઘરવાળા પાસે 10 રૂપિયા માંગે, શું કરવા? શાકભાજી લેવું છે. શાકભાજી 5 જ રૂપિયાનું આવ્યું હોય, 5 તો પાછા ખીચામાં મૂકી દે. માએ 5 લાડુ કરી આપેલા, 5 લાડુ તો 2 લાડુ ભગવાનને શિવ ખાઈ ગયા. ભગવાનને શિવ 2 લાડુ જમી ગયા એટલે 2 લાડુમાં ભવાની ખાઈ ગયા. 1 લાડુ નંદીશ્વર જમી ગયા. ભગવાન ગણપતિ કહે છે કે ખુશાલ મારો શું વાત, આ દિવસ મારો કહેવાય, હું ભૂખ્યો રહું? ખુશાલ કે મહારાજ તમે શાંતિ રાખો, હમણાં હું જ જાઉં છું. હવે લંબોદર ગગન વિશાળ, વિશાળ લંબોદર ગગન વિશાળ, લંબોદર વિશાળ લાડુ જમાનો ભરી ચાલ રે ચાલો ગણેશ વધાવા, લાડુ જમાનો ભરી ચાલ રે ચાલો ગણેશ વધાવા, લાડુ જમાનો ભરી ચાલ રે ચાલો ગણેશ વધાવા, લાડુ જમાનો ભરી ચાલ રે ચાલો ગણેશ વધાવા. ખુશાલ પોતાના ઘરે આવ્યો. પોતાનું રસોડું હતું. રસોડામાં જઈ ઓટ ઘી સરસ મજાનું
બધું કંઠાણ ભેગું કરીને સુંદર એવા લાડુ તૈયાર કર્યા. પાણી આવતા હશે ને બધાને. એવો એનો સ્વાદ હતો, એવો તો સ્વાદ હતો, એની સુગંધ આખા ચોરડા ગામમાં પ્રસરી હતી. લાડુ એટલા બધા મસ્ત બન્યા. ખાલી એની સુગંધ જો આખા ગામમાં ગઈ હોય તો લાડુનો સ્વાદ કેવો હશે. આ તો સ્વયં પાકી હતા ખુશાલ, પોતે જ બનાવ્યા, પોતે લાડુ વાળ્યા. એક શેરનો એક લાડુ, આવા 10 લાડુ કર્યા. તો હું વચ્ચે વાત કરતો તો બેનોની પ્રકૃતિ લોભી હોય, હવે કઈ જ દઉં, પૂરું જ કરી નાખ. તમે અમને ઘરના માનો કે ન માનો, અમે માની લીધા, હવે અમે કઈ જ દઈએ. તો જૂના સમયમાં આપણા મહાપુરુષો કહેતા કે શિવાજીનો જન્મ થયો ને ત્યારે એક દિવસ માતા જીજીબાને શિવાજીએ કીધું કે માં મને માળા આપને, મારે માળા કરવી છે. જીજીબાઈ એક થપ્પડ મારી, મૂર્ખ, આ સમય તારો માળા કરવાનો નથી, હાથમાં તલવાર લે, આ દેશની રક્ષા કરવાનો છે.